ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 10માં આગળ વધીશું. ગયા લેક્ચરમાં આપણે ટેકનિકલ સુધારા વિશે જોઈ ગયા કૃષિ ક્ષેત્રમાં. આજે આપણે સંસ્થાકીય સુધારા વિશે જાણીશું. તે ઉપરાંત હરિયાળી ક્રાંતિ વિશે માહિતી લઈશું. તો જોઈએ કે ભાઈ આ સંસ્થાકીય સુધારાઓ શું છે. એને સંસ્થાનગત સુધારાઓ પણ કહેવાય છે. તો ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે જે કંઈ બી સુધારાઓ થયા છે તેને સંસ્થાનગત સુધારાઓ કહે છે. જેમ કે આપણે ખેતી ક્ષેત્રે જે ટેકનિકલ સુધારાઓ હતા તેમાં આપણે જોઈએ કે સાધનોને લઈને, રાસાયણિક બિયારણોને, ખાતરોને, બિયારણોને લઈને જે કંઈ બી સુધારા થયા તેને આપણે ટેકનિકલ સુધારા કહ્યા. તો કૃષિ ક્ષેત્રે સંસ્થાનગત સુધારા, સંસ્થાકીય સુધારા એટલે કે જમીનની માલિકીને લઈને કોઈ સુધારા છે તે, ખેત ધિરાણને લઈને અને ખેત પેદાશને લઈને જો કોઈ સુધારા થયા છે તો તેને સંસ્થાનગત સુધારાઓ કહે છે. હવે સરકારે આ સંસ્થાનગત સુધારાઓ કર્યા એમાં કયા કયા નિયમો લાવ્યા, કયા કયા કાયદાઓ અમલમાં મૂક્યા તે જોઈએ. તો પહેલું છે કે સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું. ખેડે તેની જમીન જેવા કાયદા દ્વારા જમીન ખેડનારને જમીન માલિકીનો હક આપ્યો. તો સરકારે શું કર્યું? પહેલા સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી અને જે ખેડૂતોનું જે શોષણ થતું હતું તે થતું અટકાવ્યું. ખેડે તેની જમીન એટલે કે પહેલાના જમાનામાં જમીનદારો પાસે ખૂબ જ જમીન હતી. તે લોકો ખેડૂતને ખેડવા માટે આપતા અને તેમનું શોષણ પણ થતું. વધુ મજૂરી કરે ખેડૂતો, પરંતુ મોટા ભાગનું વળતર જમીનદારોને મળતું. ખેડૂતોનું આ શોષણ અટકાવવા માટે ખેડે તેની જમીન એવો કાયદો એટલે કે એ નિયમ લાગુ પાડ્યો 1948માં ગણોત્યા ધારા મુજબ કે જે વ્યક્તિ ખેતી બહુ લાંબા સમય સુધી જે ખેતરને ખેડી રહ્યું છે તેના પર તેનું નામ ચડાવી શકાય, તેનો હક લાગે, એ જમીન તેને મળી શકે છે. તો બસ કે જે ખેડે છે તેની જમીન એવો હક, એ હક એટલે કે એ માલિકીનો સાચો હક તેને આપવામાં આવ્યો 1948માં ગણોત્યા ધારા મુજબ. હવે છે જમીન ટોચની મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરી. જમીન માલિકોમાં પણ અસમાનતા જોવા મળતી. ઘણાની પાસે ઘણી બધી જમીન છે, બહુ બધી, લિમિટ બહાર એટલે મર્યાદા, અમર્યાદિત જમીન. તો અમુકની પાસે એવું છે કે જમીન બહુ ઓછા વધતા પ્રમાણમાં છે. તો જ્યાં જમીન માલિકીની અસમાનતા દૂર કરવા માટે 1960માં જમીન ટોચની મર્યાદા નક્કી કરવામાં આવી કે કોઈ પણ વ્યક્તિની પાસે અમુક મર્યાદામાં જમીન હોવી જોઈએ. તેના માટે સરકારે ટ્રિબ્યુનલો યોજી, તેમાં આવા બધા લોકોની યાદી બનાવવામાં આવી અને ત્યારબાદ એ જમીન સરકારે પોતાના હસ્તક કરીને વહેંચણી કરવાનું નક્કી કર્યું. પછી ત્યારબાદ વિનોબા ભાવે પણ ભૂદાન ચળવળ ચલાવી અને એ ભૂદાન ચળવળમાં પણ એને મજૂર એટલે કે ખેત મજૂરોને પણ જમીન દાનમાં મળે એ માટે એમને ચળવળો ચલાવી. તો જમીન ટોચની મર્યાદા પણ એ જમીન માલિકોમાં જે અસમાનતા જોવા મળતી હતી તે દૂર કરવા માટે 1960માં આ કાયદો લાગુ પાડવામાં આવ્યો. એટલે સરકારે આ બે કાયદાઓ દ્વારા, બે નિયમો દ્વારા ખેડૂતોના થતા શોષણને અટકાવ્યું. તેમની પાસે જમીન નહોતી અને તે બીજાના ખેતરમાં ખેતી કરતા હતા એટલે એમનું શોષણ થતું હતું, એ અટકાવવા માટે આ કાયદાઓ કર્યા. ત્યારબાદ છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. એટલે ક્રેડિટ કાર્ડ એ તો આપણે જાણીએ જ છીએ કે શું છે, એક શાખ ધરાવતું કાર્ડ છે કે સાક્ષી, એ શાખ ધરાવતું જે કાર્ડ છે એના દ્વારા કોઈ પણ બેંક, એ સહકારી બેંક હોય કે રાષ્ટ્રીય બેંક હોય, તેના પર તે ખેડૂતોને આર્થિક મદદ થઈ શકે. આર્થિક મદદ માટે ધિરાણ એટલે કોઈ પણ વ્યક્તિ પોતાની કોઈ પણ વસ્તુની કે એની સાક્ષી દ્વારા અહીંયા એમને ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું છે. એ સાક્ષી દ્વારા એને જરૂરી હોય તેટલી રકમ તે ઉપાડી શકે છે. એટલે કે કૃષિ માટે ધિરાણ એટલે કે એમને આપવામાં રકમ આપવામાં આવે છે, એટલે કે આર્થિક રીતે મદદ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે બિયારણ અને ખાતરો. બિયારણ અને ખાતરો તેમજ જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ પણ કરે છે. તો ખેડૂતને બિયારણ ખરીદવા છે કે રાસાયણિક ખાતરો કે ખરીદી કરવી છે, જંતુનાશક દવાઓની ખરીદી કરવી છે, તો એ આર્થિક રીતે જો સક્ષમ નથી તો તેને સબસિડી દ્વારા, સબસિડી એટલે આપણે જાણીએ છીએ કે એમને રકમ આપવી
કે લોન રૂપે, અને એમાંથી અમુક ટકા રકમને માફ કરવી, એ સબસિડીમાં આવે છે. એ રીતે એમને આર્થિક રીતે મદદ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડ્યું. આપણે જાણીએ છીએ કે ઘણીવાર આપણે વ્હીકલનો વીમો હોય છે, મકાનનો વીમો હોય છે, કે અચાનક કોઈ પણ એવી તકલીફ આવે છે કે એને નુકસાન થાય છે તો એ વીમો હોય છે તો આપણને એ રકમ આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા ખેડૂતના જે ખેતરમાં જે પાક છે એની પણ વીમા યોજના પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી, જેનાથી એ પાકને કોઈ પણ કારણસર જો નુકસાન થાય છે તો એ વીમાકીય રક્ષણ એ ખેડૂતને મળે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય પણ આપવામાં આવે છે. દુષ્કાળ છે કે પછી વધુ વરસાદ છે, એટલે કે અનાવૃષ્ટિ છે કે અતિવૃષ્ટિ છે, જો આ કારણોસર પાકને નુકસાન થાય છે તો સરકાર એ ખેડૂતને આર્થિક સહાય કરે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી. માર્કેટ યાર્ડ એટલે કે બજાર, ગંજ બજારમાં જે ખેત પેદાશો થાય છે એના વેચાણ માટે એને ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી. એટલે કે જેમ કે પહેલા એવું હતું કે ખેડૂત પોતાના પાકને સરકાર કે તે જગ્યાએ વેચી શકતો, પરંતુ સરકારે અહીંયા એના માટે એક બજાર ઊભી કરી, ગંજ બજાર. એ ગંજ બજાર દ્વારા ખેડૂત પોતાના જે પાક છે એ પેદાશોને એની મરજી એટલે કે ખુલ્લી હરાજીથી એ બજારમાં તેની પેદાશો વેચી શકે છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પોષણક્ષમ ભાવ એટલે ખેડૂતે જે પોતાનો પાક છે પાકને અનુરૂપ એને જે ભાવ મળે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો એટલે કે કોલ્ડ સ્ટોરેજ, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધાઓ પણ વધારી છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે સંસ્થાઓનું પણ નિર્માણ કર્યું. એટલે કે ખેડૂતો જે પાક ઉત્પન્ન કરે છે એમની જે ખેત પેદાશો છે એમને ટેકાના ભાવ મળી રહે, એટલે કે એવો ભાવ કે ન ખેડૂતને નુકસાન ન થાય એવો ભાવ, એટલે એને ટેકાના ભાવ મળી રહે તે માટે સરકારે કેટલીક સંસ્થાઓની સ્થાપના કરી છે, યોજી છે. જેમ કે એ સંસ્થાઓના નામ આ પ્રમાણે છે: ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ત્યારબાદ બીજી છે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, તો ગુજરાત કોઓપરેટ ઓઇલ સીડ ગ્રોવર્સ ફેડરેશન. અને ત્રીજી છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. તો આ ત્રણ સંસ્થાઓનું પણ આયોજન કર્યું છે જે ખેડૂતોની જે ખેત પેદાશો છે એના પર જે પોષણક્ષમ ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે એ ભાવે આ સંસ્થાઓ તેમને ખરીદીને તેમને પોષણક્ષમ ભાવે ખરીદી શકે છે, એમને નુકસાન થતું અટકાવે છે. તો આ છે સરકારે જે કરેલા સંસ્થાકીય સુધારા. ફરીથી એકવાર થોડું પુનરાવર્તન જોઈ લઈએ કે સરકારે શું કર્યું. 1948માં શું કર્યું છે કે ભાઈ ખેત ધિરાણ જે જમીનદારી પ્રથા છે નાબૂદ કરી, ખેડૂતોનું શોષણ અટકાવ્યું, ખેડે તેની જમીન એવો કાયદો લાગુ પાડ્યો તેનાથી જે ગણોતિયા હતા, ગણોત ધારા મુજબ એ ગણોતિયાઓ જે ભાડેથી જમીન ખેડતા હતા તેમનું બહુ શોષણ થતું હતું. તે માટે કે બહુ લાંબા સમયથી કોઈ વ્યક્તિ કોઈ ખેતર ખેડી રહ્યું છે તો તેનો હક તેના પર લાગુ પડે છે. ત્યારબાદ જમીન ટોચની મર્યાદા 1960માં આ કાયદો લાગુ પડ્યો કે જો અમુક વ્યક્તિઓની પાસે વધુ પડતી જમીન છે તો સરકારે ટ્રિબ્યુનલ યોજી અલગ અલગ જગ્યાએ, જિલ્લાઓમાં, રાજ્યોમાં. તો આ ટ્રિબ્યુનલોએ કામ કર્યું કે આવા કેટલા વ્યક્તિઓ છે જેની પાસે અતિશય જમીન છે, એની મર્યાદા બહારની છે, તો સરકારે એમને હસ્તક લીધી અને એ એમને હસ્તક લીધી. સરકારે પણ વહેંચણી કરવાનું વિચાર્યું. પછી એ વખતે વિનોબા ભાવે ભૂદાન ચળવળ, ભૂ એટલે કે જમીનનું દાન કરવું, મજૂરોને અમુક જમીન દાનમાં આપવા માટે ચળવળ ચલાવી. તો આ રીતે ખેડૂતોને ઘણો બધો ફાયદો થયો. હવે ક્રેડિટ કાર્ડ દ્વારા કોઈ પણ બેંક, રાષ્ટ્રીય બેંક હોય કે સહકારી બેંક હોય તો ખેડૂત ધિરાણ તેને કરવામાં આવે છે, એટલે કે આર્થિક રૂપે મદદ પણ થાય છે. બિયારણ, ખાતરો કે જંતુનાશક દવાઓની ખરીદી માટે સબસિડી પણ મળે છે, આર્થિક મદદ પણ મળે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતને પાકને જો કંઈ નુકસાન થાય છે તો એ વીમાકીય રક્ષણ એને પૂરું પાડવામાં આવે છે. હવે અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ એટલે કે દુષ્કાળ કે
વધુ વરસાદને કારણે જો પાકને નુકસાન થાય છે તો સરકાર તેને સહાય પણ કરે છે, આર્થિક રીતે સહાય કરે છે. હવે માર્કેટ યાર્ડમાં એટલે કે ગંજ બજારમાં વ્યક્તિ એટલે કે ખેડૂત પોતાની ખેત પેદાશોને ખુલ્લી હરાજીની પ્રક્રિયા દ્વારા એ વેચી શકે છે. એટલે કે પહેલાં જે સરકારે પોતે નક્કી કરતી કે આ માલ ક્યાં વેચવો, આ પેદાશોને ક્યાં વેચવી, હવે એક મોટું બજાર ઊભું કરવામાં આવ્યું છે, ત્યાં ખેડૂતે પોતાની ખેત પેદાશને વેચી શકે છે. અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ તેમજ સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો તેમજ પરિવહન અને સંદેશા વ્યવહારની સગવડો પણ ઊભી કરી છે. અને ખેડૂતની ખેત પેદાશોને પોષણક્ષમ ટેકાના ભાવ મળી રહે તે માટે આ 3 સંસ્થાઓનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. તો આ છે સંસ્થાકીય સુધારા. હવે આપણે જોઈએ હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ એટલે શબ્દો પરથી પણ આપણે સમજી શકીએ છીએ. તો ભાઈ આપણા દેશમાં 1960ના દશકામાં હરિયાળી ક્રાંતિ સર્જાઈ. 1960 આપણો દેશ આઝાદ થયો ત્યારે ઘણી બધી સમસ્યાઓ આપણી સામે હતી. એ સમસ્યાઓમાં પૈકીની એક સમસ્યા એ પણ હતી કે ભારતને એટલે કે દરેક નાગરિકને પૂરતું અનાજ મળે. હવે ભારત જેવો દેશ જે કૃષિ પ્રધાન દેશ કહેવાય છે અને એને અનાજની આયાત કરવી પડે તો એ બહુ નુકસાન કે શરમની બાબત છે. હવે અનાજના ઉત્પાદનને વધારવા માટે 1960ના દશકામાં એ 10 વર્ષમાં હરિયાળી ક્રાંતિ સર્જાઈ. દેશમાં અનાજની તીવ્ર અછત હતી. એ વખતે આપણે અછત હતી, ખોટ પડતી હતી. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડે તો એ બહુ નુકસાનકારક છે, એ શરમની પણ વાત હતી. પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો. આપણો દેશ સ્વાવલંબી નહોતો. અનાજ જેવી વસ્તુ માટે પણ આપણે પરાવલંબી હતા, બીજા પર આધારિત હતા. બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલા સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં જે અસાધારણ વધારો થયો તેને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખી. ફરીથી જો કે હરિયાળી ક્રાંતિ આપણે કોને, તો ભાઈ જે કે અનાજની અછત હતી એને પૂરી પાડવા માટે આપણે પરાવલંબી થઈ ગયા હતા. કૃષિ પ્રધાન દેશ હોવા છતાં પણ આપણે અનાજની આયાત કરવી પડતી હતી. તો તે માટે લોકોએ પ્રયત્નો કર્યા. એ પ્રયત્નોમાં કે બિયારણની સુધારેલી જાતો વાપરવાનું શરૂ કર્યું. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વિશેષ ઉપયોગ થયો. ખેડૂતોએ પ્રચંડ પુરુષાર્થ કર્યો. વીજના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદ સિંચાઈની સગવડોને વધારવામાં આવી, તે સગવડોને સુધારવામાં આવી. અને આ બધા પરિબળોના કારણે કૃષિ ક્ષેત્રે જે ઉત્પાદનનો વધારો થયો એ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે. હવે મુખ્ય ઉદ્દેશ શું હતો? હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ શું હતો? કે કૃષિ ઉપજમાં વધારો થયો, ખેત પેદાશો વધારવી, કૃષિ ઉત્પાદન વધારવું એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો, કીટનાશકોનો ઉપયોગ કરવા પ્રેરિત કરવા, ખેડૂતોને પ્રેરિત કરવા, પ્રોત્સાહિત કરવા કે તે લોકો રાસાયણિક ખાતરો વાપરે, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે અને ઉત્પાદનમાં વધારો કરે. કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા મળી. જે ધ્યેય હતો કે કૃષિ ઉત્પાદન વધારવું, કૃષિ ઉપજ વધારવી, તો એ આપણો જે લક્ષ્ય હતો તેમાં પણ એમને સફળતા મળી. ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન વધ્યું. ડાંગર અને ઘઉંનો ઉત્પાદન વિક્રમજનક, આપણે ન વિચારીએ તો વધુ ને વધુ એટલું એનું ઉત્પાદન વધ્યું. શામાં? ઘઉં અને ડાંગરમાં. ત્યારબાદ જોઈએ તો ભાઈ અન્નની અછત હતી તેવા દેશમાં આજે પર્યાપ્ત ભંડાર છે. આપણો એ દેશ જે કૃષિ પ્રધાન દેશ હતો, જે પરાવલંબી હતો, આઝાદી પછી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો, તેવો દેશ જે અન્નની અછત ભોગવતો હતો તેવા દેશ પાસે હવે અનાજનો પર્યાપ્ત ભંડાર થયો હતો. એક સમયે ભારતમાં દુષ્કાળનો સમયાંતરે પ્રકોપ અનુભવાતો હતો. પહેલાના જમાનામાં આપણે જાણીએ છીએ કે દુષ્કાળની પરિસ્થિતિ અવારનવાર જોવા મળતી હતી, કારણ કે નહેરો, બંધોની સગવડો ઓછી હતી, વરસાદે બી આપણે અનિયમિત, અનિશ્ચિત હોય છે. તો એક સમયે ભારતમાં દુષ્કાળનો સમયાંતરે પ્રકોપ અનુભવાતો હતો, પરંતુ હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી ને દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો પણ આપણે કરી શક્યા છીએ. અનાજના બફર સ્ટોકને કારણે
દુષ્કાળ અને અછતની પરિસ્થિતિમાં સરળતાથી સામનો કરી શક્યા છીએ. દુષ્કાળનો સામનો આપણે સરળતાથી કરી શક્યા. શા માટે? બફર સ્ટોકના બી કારણે. બફર સ્ટોક એટલે શું? તો કે જે કંઈ બી ઉત્પાદન આપણે કરીએ છીએ, ભવિષ્યની માંગ કે આપણે હવે કેટલું અનાજ જોઈશે, માંગના આધારે આપણે જે કંઈ બી ઉત્પાદન થાય છે તેને જાળવવાની કોશિશ કરીએ છીએ. અને આ જાળવેલું ઉત્પાદન જ્યારે જરૂર પડે છે, એટલે કે કટોકટીના સમય જ્યારે કષ્ટ, જ્યારે એવી પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે આ જે સ્ટોક છે એને વાપરવામાં આવે છે. અને તે માટે એક ચોક્કસ જગ્યા, ચોક્કસ જથ્થામાં આ પુરવઠો સાચવવામાં આવે, એટલે તેને બફર સ્ટોક કહેવામાં આવે. તો અનાજના બફર સ્ટોકને દુષ્કાળ અને અછતની પરિસ્થિતિમાં સરળતાથી જે આપણે સંગ્રહ્યો હતો, જે જાળવ્યું હતું, જે સ્ટોક, એ બફર સ્ટોક આવી પરિસ્થિતિમાં કામ લાગ્યો અને સરળતાથી આપણે એવી પરિસ્થિતિનો સામનો કરી શક્યા. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિનું સીમાચિહ્ન ઐતિહાસિક સિદ્ધિ છે. આપણે આગળ જોયું કે આપણો દેશ કેવો હતો? પરાવલંબી હતો. અનાજ આયાત કરવું પડતું હતું. પરંતુ હરિયાળી ક્રાંતિના કારણે અન્ન ક્ષેત્રે એટલે અનાજની બાબતને લઈને આપણો દેશ કેવો બન્યો? સ્વાવલંબી. સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિનું સીમાચિહ્ન ઐતિહાસિક સિદ્ધિ ગણાય છે. હરિયાળી ક્રાંતિની એક સિદ્ધિ જે લોકો યાદ કરે એવી સિદ્ધિ ગણાય છે. આજે રોકડિયા પાકનું વાવેતર વધ્યું છે. આપણે જોઈએ કે રોકડિયા પાક, એ તો આપણે જોઈ ગયા કે રોકડિયા પાક એટલે કે બજારમાં જેની માંગ વધુ હોય અને એટલી માંગ કે ઘણીવાર ખેતરમાંથી પણ બારોબાર એ પાકનો સોદો થઈ જતો હોય, તો લોકો સ્વાભાવિક છે કે એવો જ પાક ન ઉગાડે કે જેની માંગ વધારે હોય. તો આવા પાકના લીધે, એટલે કે રોકડિયા પાકના વાવેતરના લીધે એનો પાક વધતો ગયો, માટે કઠોળ અને ધાન્ય પાકનું વાવેતર ઘટતું ગયું. ધીરે ધીરે રોકડિયા પાકનું વાવેતર વધતું ગયું અને કઠોળ અને ધાન્ય પાકનું વાવેતર વધ્યું અને વાવેતર ઘટ્યું. એક જ પાકનું પુનરાવર્તન થતા જમીનની ફળદ્રુપતા ઘટી. હરિયાળી ક્રાંતિ આવી આપણા માટે એક સારી બાબત હતી, પણ રોકડિયા પાકનું ઉત્પાદન વધુ થયું, કઠોળ અને ધાન્ય પાકનું ઉત્પાદન ઘટતું ગયું અને જમીનમાં એકનો એક પાક લેવામાં આવ્યો. જો જમીનમાં પાકનું પુનરાવર્તન કરવામાં આવે કે એક પાક પછી બીજો પાક, જેમ કે કઠોળનો પાક લીધો તો પછી અનાજનો લેવો, તો એ રીતે જો પાકની ફેરબદલી કરીએ તો જમીનની ફળદ્રુપતા વધે. આપણે ટકાઉ ખેતીમાં જોઈ ગયા એ પ્રમાણે. તો કઠોળ અને ધાન્ય પાકનું વાવેતર તો ઘટ્યું અને એક જ પાકનું પુનરાવર્તન જમીનમાં થયું, એટલે ફળદ્રુપતા પણ ઘટી ગઈ. એટલે ધીરે ધીરે અનાજની જે આપણી હરિયાળી ક્રાંતિ દ્વારા જે આપણે અનાજનું ઉત્પાદન કરી રહ્યા હતા તેમાં ગુણવત્તા ઘટી, જમીનની ફળદ્રુપતા ઘટી, એટલે ગુણવત્તા પણ ઘટી અને સામે ધાન્ય પાકોનું ઉત્પાદન પણ ઘટતું ગયું. હવે શું સમસ્યા છે કે ચલો હરિયાળી ક્રાંતિ કરી, આપણે કૃષિ ક્ષેત્રે થોડા ઉત્પાદનમાં આપણા કેટલી કૃષિ પેદાશોની આપણે નિકાસ પણ કરી રહ્યા છીએ, પરંતુ તકલીફ શું છે? તો કે વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે, વિશ્વના અન્ય દેશોએ ખેતી ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રગતિ કરી. આપણે ઘણા દેશની વાત જાણીએ છીએ કે એમણે ખેતી ક્ષેત્રે બહુ સુધારા કર્યા છે અને ઉપયોગ કર્યો છે ટેકનોલોજી, ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રગતિ સાધી છે. ત્યાં સુધી પહોંચવા માટે આપણે એ દેશ જે પ્રગતિ કરી રહ્યા છે, એટલે ત્યાં સુધી પહોંચવા માટે આપણે હજી બીજી હરિયાળી ક્રાંતિ કરવા માટે સજ્જ થવું પડશે. હજી પણ એક બીજી હરિયાળી ક્રાંતિ કરવા માટે આપણે સજ્જ થવું પડશે, કારણ કે આપણા ખેડૂતો હજી જાગૃત નથી. જમીનની જે ફળદ્રુપતા છે જળવાઈ નથી રહી. કઠોળ અને ધાન્ય પાકોને લોકો મહત્વ ઓછું આપી રહ્યા છે, કૃષિ ક્ષેત્રને મહત્વ ઓછું આપી રહ્યા છે. તો હજી પણ વિશ્વના દેશોની ટેકનોલોજી દ્વારા જે વિશ્વના દેશો પ્રગતિ કરી રહ્યા છે એવી પ્રગતિ સાધવા માટે આપણે ફરીથી એક બીજી હરિયાળી ક્રાંતિની જરૂર છે. તો આજે આપણે સંસ્થાકીય સુધારા અને હરિયાળી ક્રાંતિ વિશે જોયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અનાજના સંરક્ષણ વિશેની વિગતવાર માહિતી લઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. થેન્ક યુ.